ઓકે, સો લાસ્ટ લેક્ચર જે છે એમાં સુસાઇડલ બિહેવિયરથી સ્ટાર્ટ કર્યું હતું. સુસાઇડલ બિહેવિયર, સુસાઇડલ ક્યુઝ કયા કયા હતા, તેન આફ્ટર સુસાઇડલ ક્લાયન્ટ અસેસમેન્ટ જે છે કઈ રીતે પરફોર્મ કરવાનું, ઇન્ટરવેન્શન્સ, નેક્સ્ટ વોઝ અબ્યુઝિવ બિહેવિયર્સ, એંગર અસેસમેન્ટ, ઇન્ટરવેન્શન્સ ફોર અબ્યુઝિવ બિહેવિયર, રિસ્ટ્રેન્ટ્સ લાસ્ટમાં જે ટોપિક હતો, and seclusion, physical restraint and chemical restraint, and seclusion is also a type of restraint. Use of restraints and seclusion, and lastly restraint requires a written prescription by the PHCP which must be reviewed and renewed per agency policy. The prescription must specify the type of restraint to be used, the duration of the restraint or seclusion, and the criteria for release. Now the next is bullying. Bullying is the abuse of power by an individual toward another through repeated aggressive acts. Bullying જે છે જનરલી જે બી પીપલ હોય છે એ લોકો એમના પાવરનો અબ્યુઝ કરતા હોય છે કે એમનો પાવરનો યુઝ કરીને પછી બીજાની અગેન્સ્ટમાં ઓર એમની સામે રિપીટેડલી અગ્રેસિવ એક્ટ કરશે. It most often occurs in children and in high school or college environments, but can also occur in the workplace or other environments. So bullying generally children ની અંદર જોવા મળે. હાઈ સ્કૂલ્સની અંદર વધારે પ્રોબ્લેમ્સ હોય છે બુલિંગ રિલેટેડ, એન્ડ કોલેજ એન્વાયરમેન્ટ જે છે એમાં પણ બુલિંગ એન્ડ રેગિંગ જે છે એ થતું હોય છે. સમટાઈમ્સ વર્ક પ્લેસ ઓર અધર એન્વાયરમેન્ટ છે કે જેમાં પણ બુલિંગ પ્રેઝન્ટ હોય છે. The bully feels power from sources such as physical strength, maturity, or a high status within a peer group, from knowing the victim's weaknesses or from support of others. Now generally જે બી bully કરતું હશે, person જે bullying કરતું હશે એ પાવર ફીલ કરશે. મે બી એ જે છે એ ફિઝિકલ સ્ટ્રેન્થમાં એની વધારે પાવર હશે ઓર મેચ્યોરિટીમાં વધારે પાવર હોય, હાયર સ્ટેટસ હોય પિયર ગ્રુપ્સની અંદર કે બહુ રીચ પર્સન હોય, તો એના લીધે જે છે એ લોકોને પાવર ઓર એક સ્ટ્રેન્થ મળશે બુલિંગ કરવા માટેની. ઓર મે બી સમટાઈમ્સ જે બી વિક્ટિમ્સ હોય છે એમની વીકનેસીસ ખબર હોય તો એના લીધે એ લોકોને બુલી કરશે. એન્ડ ફ્રોમ સપોર્ટ ઓફ અધર્સ, એટલે કે ઇફ કોઈ બુલી કરતું હશે, જે પર્સન હોય છે જે બુલિંગ કરતું હોય છે એને બીજા બધા એના ગ્રુપના મેમ્બર્સ જે છે એ પણ સપોર્ટ કરતા હોય છે. સો એના લીધે બી જે બુલિંગ જે છે એ વધતું જાય. બુલિંગ કેન અકર ઇન ધ ફોર્મ ઓફ ફિઝિકલ હાર્મ, relational aggression, isolation and exclusion, and verbal harm such as slander, rumors, or threats. It is both intentionally cruel and unprovoked. બુલિંગ જે છે જનરલી એના ડિફરન્ટ ફોર્મ્સ હોય છે. ફિઝિકલ હાર્મ બી થઈ શકે છે બુલિંગની અંદર, ઓર રિલેશનલ અગ્રેશન હોય, અગ્રેસિવ બિહેવિયર હોય. સમટાઈમ્સ બુલિંગની અંદર જે વિક્ટિમ હોય છે એને આઇસોલેટ કરી દે, એને આઇસોલેશન કરવામાં આવે ઓર એને ગ્રુપમાંથી ઓર ક્લાસમાંથી એક્સક્લુડ કરી દેવામાં આવે, ઓર મે બી વર્બલ હાર્મ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ સ્લેન્ડરિંગ, કે બીજા જે છે એમને બ્લેમ કરવાનું, રૂમર્સ જે છે એ મે બી ફેલાઈ શકે છે, ઓર થ્રેટ્સ જે છે એ પણ વર્બલ હાર્મની અંદર આવે. જે બુલિંગ છે જનરલી intentionally cruel and unprovoked હોય છે. Cyberbullying is also a form of bullying and occurs in the form of internet messages on social media networks, text messages, emails, photos being posted, and rumors. Cyberbullying જે છે જનરલી અત્યારે વધારે જોવા મળે, એન્ડ એ પણ એક ફોર્મ ઓફ બુલિંગ છે કે જેનાથી જનરલી ઇન્ટરનેટ મેસેજીસ જે છે એ સોશિયલ મીડિયા પર સેન્ડ કરતા હોય, ઓર ટેક્સ્ટ મેસેજીસ હોઈ શકે છે, મેલ્સનો યુઝ કરી શકે કોઈ, પર ફોટોઝ જે છે એ જે વિક્ટિમ્સ હોય છે એમની ફોટોઝ પોસ્ટ કરે. રૂમર્સ જે છે એ સોશિયલ મીડિયા જે છે એના થ્રુ રૂમર્સ જે છે એ સ્પ્રેડ કરશે. સો એ બધું જે છે એ સાયબર બુલિંગની અંદર આવશે. Bullied person repeatedly experiences negative actions from the bully or bullies. જે બી bullied person હશે એ રિપીટેડલી નેગેટિવ એક્સપિરિયન્સ જે છે એમને ફીલ થશે, નેગેટિવ એક્શન્સ જે છે એમના અગેન્સ્ટમાં કેટલાક લેશે. બુલીઝ હોય ઓર બુલી હોય, કોઈ એક પર્સન હોય ઓર આખું ગ્રુપ જે છે એ કોઈ વિક્ટિમ જે છે એને બુલી કરતું હશે. This bullying acts can lead to depression, low self-esteem, humiliation, isolation, and social withdrawal in victim. They could result in self-harm such as cutting, suicide, or murder. બુલિંગ જે છે એની ઇફેક્ટ કઈ રીતે થાય
તો બુલિંગ જે છે એના લીધે જે પણ વિક્ટીમ્સ હશે એમનામાં ડિપ્રેશન પ્રેઝન્ટ હોય, મે બી જે સેલ્ફ એસ્ટીમ જે છે એમનો લો થઈ જશે, હ્યુમિલિએટ ફીલ કરશે, આઇસોલેશન એન્ડ સોશિયલ વિડ્રોઅલ જે છે એ વિક્ટીમ્સની અંદર જોવા મળશે કે ટોટલી જ્યારે બી બુલિંગ થતું હશે એની સાથે તો એ પર્સન જે છે એ ગ્રુપથી ઓર ક્લાસથી આઇસોલેટ થઈ જશે ઓર સોશિયલી વિડ્રો થઈ જશે, કોઈ જ એક્ટિવિટી જે છે એમાં ઇન્વોલ્વ નહીં થાય. સમટાઈમ્સ બહુ વધારે જે છે એ નેગેટિવ ઇફેક્ટ થતી હોય છે જેના લીધે જે પણ વિક્ટીમ્સ જે છે એ સેલ્ફ હાર્મ કરતા હોય, સચ એઝ કટિંગ જે છે કરે કે વીન્સ ઓર હેન્ડ્સ જે છે એ કટ કરવાનું સ્ટાર્ટ કરી દે, સુસાઇડલ અટેમ્પ્ટ હોય, મર્ડર પણ થઈ શકે છે બીકોઝ ઓફ બુલિંગ. The nurse responsibility is to observe for signs of bullying and to educate teachers, school administration, and parents about bullying behaviors and signs that bullying may be occurring. As a nurse, it is our responsibility to observe for the signs of bullying. જે બુલિંગ હોય છે ક્લાયન્ટ વિક્ટીમ્સની અંદર એની સાઇન્સ જે છે ઓબ્ઝર્વ કરવી ઇમ્પોર્ટન્ટ છે. જે ઇફ સાઇન જે છે એને ઓબ્ઝર્વ કરો છો બુલિંગ પ્રેઝન્ટ હોય તો ટીચર્સને એજ્યુકેટ કરો, સ્કૂલ એડમિનિસ્ટ્રેટર્સ જે છે એમને ઇન્ફોર્મ કરો ઓર પેરેન્ટ્સ જે છે એમને પણ એજ્યુકેશન પ્રોવાઈડ કરો રિગાર્ડિંગ બુલિંગ બિહેવિયર એન્ડ સાઇન્સ દેટ બુલિંગ મે બી અકરિંગ. સો એ જેટલી બી સાયન્સ હોય છે એ પેરેન્ટ્સ જે છે એમને બી તમે ઇન્ફોર્મ કરો કે આ સાયન્સ જે છે એ બુલિંગની છે, એટલી સાયન્સ પ્રેઝન્ટ હોય તો એ શો કરી રહ્યું છે કે યોર ચાઇલ્ડ ઇઝ સફરિંગ ફ્રોમ બુલિંગ. નેક્સ્ટ ઇઝ ફેમિલી વાયોલન્સ. ફેમિલી વાયોલન્સ જે છે એનું એક આખું સાયકલ ઓફ વાયોલન્સ હોય છે. ફર્સ્ટ ટેન્શન બિલ્ડિંગ ફેઝ આવશે જેમાં જનરલી વાયોલન્સની અંદર ટુ કેરેક્ટર હોય, one is abuser and second is victim. In tension building phase, abuser is AG, has minor explosions, may become verbally abusive, minor hitting, slapping and other incidents begin. સ્ટાર્ટિંગ ફેઝ હોય છે જે બી ટેન્શન બિલ્ડિંગ ફેઝ હોય છે એમાં તો અબ્યુઝર જે છે એનું બિહેવિયર એજી હશે, એટલે કે એટ ધ એજ પર હશે કે એ એક્સપ્લોર થાય એનું આખું જે બી એંગરનેસ છે, અગ્રેસિવ બિહેવિયર જે છે એ મે બી એક્સપ્લોર થઈ શકે છે, બટ માઇનર એક્સપ્લોઝન જે છે એ જોવા મળશે. મે બીકમ વર્બલી અબ્યુઝિવ જે છે એ થઈ શકે છે ઓર મે બી માઇનર હિટિંગ સ્લેપિંગ જોવા મળે. Victim feels tense and afraid, like walking on eggshells, because abuser જે હોય છે એનું બિહેવિયર જે છે ઓન ધ એજ હોય છે કે મે બી ગમે ત્યારે ગમે તે થઈ શકે, એટલે જે વિક્ટિમ્સ હોય છે એ ટેન્સ ફીલ કરશે અને એ લોકો જે છે એમનામાં ફિયર હશે કે એ લોકો એવું ફીલ કરશે કે એ લોકો એગશેલ્સની ઉપર વોક કરી રહેશે એવું એમને ફિલિંગ થાય. ફીલ્સ હેલ્પલેસ, બીકમ્સ કમ્પ્લાયન્ટ એન્ડ એક્સેપ્ટ્સ બ્લેમ. જનરલી આ ફેઝની અંદર વિક્ટિમ જે છે હેલ્પલેસ ફીલ કરે છે એન્ડ જે બી બ્લેમ હશે એને એક્સેપ્ટ કરી લેશે, જે બી અબ્યુઝર જે છે એમના પર બ્લેમ મૂકતા હશે એ એક્સેપ્ટ કરી લેશે. નેક્સ્ટ ફેઝ ઇઝ સિરિયસ બેટરિંગ ફેઝ. સિરિયસ બેટરિંગ ઇન્સિડન્ટ જે છે એ પ્રેઝન્ટ હશે. The victim may try to cover up the injury or may look for help. સમટાઈમ્સ જે વિક્ટિમ્સ હોય છે એ એમની ઇન્જુરીઝ જે છે એને કવર અપ કરવાનું બી ટ્રાય કરશે ઓર કેટલીક વાર જે છે એ લોકો હેલ્પ માટે બી તમને પૂછશે. The tension becomes unbearable. The victim may provoke an incident to get it over with. સો ટેન્શન જે છે એ અનબેરેબલ હશે, વિક્ટિમ જે છે મે બી ઇન્સિડન્ટ જે છે એને પ્રોવોક કરશે. જે સિરિયસ બેટરિંગ ફેઝ હોય છે એની અંદર ફિઝિકલ હાર્મ ઓર વાયલન્સ જે છે એ જોવા મળશે. એન્ડ લાસ્ટ જે છે એ સાયકલ ઓફ વાયલન્સની અંદર હનીમૂન ફેઝ. અબ્યુઝર કોન્ટ્રેક્ટ sorry makes promises to change loving behavior such as bringing gifts and flowers and doing special things for the victim. And in victim, trusting, hoping for change, wants to believe partners promises. Now જે બી ફેમિલી વાયલન્સ હશે, સો ડોમેસ્ટિક વાયલન્સની અંદર જે અબ્યુઝર હોય છે આફ્ટર અબ્યુઝ કર્યા પછી, એટલે કે બેટરિંગ ઇન્સિડન્ટ સિરિયસલી થયા પછી ફિઝિકલી હાર્મ થયું ઓર બ્લીડિંગ થાય, સ્લેપિંગ જે છે એની અંદર ઇન્વોલ્વ હોય, તો જે બી આખું બેટરિંગ ફેઝ જે છે, સિરિયસ બેટરિંગ ફેઝ જ્યારે કમ્પ્લીટ થાય એના પછી હનીમૂન ફેઝની અંદર અબ્યુઝર જે છે એ સોરી કહેશે ઓર પ્રોમિસીસ જે છે એ એમને આપશે કે હું ચેન્જ થઈ જઈશ. લવિંગ બિહેવિયર જે છે એમનું શો કરશે, ફોર એક્ઝામ્પલ ગિફ્ટ્સ લઈને આપે, ફ્લાવર્સ લઈને આપશે ઓર સ્પેશિયલ થિંગ્સ જે છે વિક્ટીમ માટે કરે. એન્ડ બીકોઝ ઓફ દેટ વિક્ટીમ જે છે એ ટ્રસ્ટ કરશે કે ઓકે હોપ રાખશે
પ્રોમિસ કર્યું છે કે ચેન્જ થવા માટે, તો એક હોપ જે છે વિક્ટીમની અંદર પ્રેઝન્ટ હશે. એન્ડ વિક્ટીમ જે છે એ બિલીવ કરવા માંગશે પાર્ટનર્સ જે છે એને પ્રોમિસીસ કર્યા છે એના પર. એન્ડ જ્યારે બી ફરીથી જ્યારે ક્લાયન્ટ જે છે એ ટેન્શન બિલ્ડિંગ ફેઝની અંદર ઇન્વોલ્વ થશે, જેમાં અબ્યુઝર જે છે એ ફરી એના માઇનર એક્સપ્લોઝન્સ જોવા મળશે. વિક્ટીમ્સ જે છે એ હેલ્પલેસ ફીલ કરશે એન્ડ વન્સ અગેન ફરીથી સેમ સાયકલ જે છે એ કન્ટિન્યુઅસમાં રહેશે. સો ફેમિલી વાયલન્સ જે છે એમાં મેનલી 3 ફેઝિસ હોય છે એન્ડ સાયકલ ઓફ વાયલન્સ હોય છે. ફર્સ્ટ જે છે ટેન્શન બિલ્ડિંગ ફેઝ હોય કે જેમાં અબ્યુઝર જે છે એટ ધ એજ હોય, એટલે કે એક એવી બોર્ડર લાઇન પર હોય કે એ માઇનર એક્સપ્લોઝન્સ એની અંદર જોવા મળે. એન્ડ ધેન આફ્ટર જે છે સિરિયસ બેટરિંગ ફેઝની અંદર કે જે એક બોર્ડર પર હતા, હવે બોર્ડર ક્રોસ કરી દેશે અને સિરિયસ બેટરિંગ ઇન્સિડન્ટ્સ જે છે એ જોવા મળશે. એન્ડ ધેન આફ્ટર જે છે એ હનીમૂન ફેઝ હશે કે અબ્યુઝર જે છે એ સોરી કહેશે, પ્રોમિસીસ જે છે આપશે એન્ડ બિહેવિયર ચેન્જ કરવા માટે પ્રોમિસીસ આપશે. એન્ડ વિક્ટીમ જે છે એ બિલીવ બી કરી દેશે એન્ડ વન્સ અગેન સાયકલ જે છે એ કન્ટિન્યુઅસલી રહેશે. Violence begins with threat or verbal or physical minor assault, tension building, and the victim attempts to comply with the request of abuser. જે વાયલન્સ જે છે જનરલી સ્ટાર્ટિંગ જે છે થ્રેટ એન્ડ વર્બલ ઓર ફિઝિકલ માઇનર અસલ્ટ્સથી થાય છે. In the next step of cycle, abusers lost control and become destructive and harmful, acute battering, whereas victims attempt to protect themselves. નેક્સ્ટ સ્ટેપ જે છે સાયકલમાં કે સિરિયસ બેટરિંગ ફેઝની અંદર અબ્યુઝર જે છે એમનો કંટ્રોલ જે છે એ નહીં રાખી શકે એન્ડ ડિસ્ટ્રક્ટિવ બિહેવિયર કરશે, હાર્મફુલ બિહેવિયર કરશે. એક્યુટ બેટરિંગ જે છે જોવા મળશે. બેટરિંગ જે છે એની મિનિંગ થાય કે ફિઝિકલ હાર્મ જે છે એ ક્લાયન્ટને કરે છે. જ્યારે વિક્ટિમ્સ જે છે એ એમના પ્રોટેક્શન માટે જે છે એ લોકો એક્શન્સ લેશે, અટેમ્પ્ટ્સ લેશે. After the battering, the abuser becomes loving and attempts to make peace, calmness, and diffusion of tension. Undoing behavior is characteristic in which the abuser gives gifts and positive attention to victims to undo the negative behavior. And after battering, abuser જે છે એ અનડુઈંગ કરવાનું સ્ટાર્ટ કરશે, એટલે કે જે બિહેવિયર પહેલા જે બેટરિંગ વાળું બિહેવિયર હતું એની જગ્યાએ હવે પોઝિટિવ બિહેવિયર શો કરવાનું સ્ટાર્ટ કરી દેશે. ગિફ્ટ જે છે બાય કરે or positive attention જે છે પ્રોવાઈડ કરશે. The abuser justifies that violence is normal and the victim is responsible for the abuse. અબ્યુઝર જે છે એવું જસ્ટિફાઈ કરશે કે વાયલન્સ જે છે એ નોર્મલ હોય છે અને વાયલન્સ એટલા માટે કરે છે બિકોઝ વાયલન્સ થવા માટેની રિસ્પોન્સિબલ પર્સન જે છે વિક્ટીમ છે. Outsiders are usually unaware of what is happening in the family. Now, outsider જે છે એમને કોઈ જ આઈડિયા નથી હોતો કે ફેમિલીની અંદર શું થઈ રહ્યું છે. Family members are isolated socially and lack autonomy and trust among one another. Caring and intimacy in the family are absent. જે બી ફેમિલીની અંદર ફેમિલી વાયલન્સ પ્રેઝન્ટ હશે, સો મેમ્બર્સ જે છે એ બધા આઇસોલેટેડ બિહેવ કરશે, સોશિયલી આઇસોલેટેડ હશે, કોઈની સાથે એટલું બધું કમ્યુનિકેશન નહીં હોય, નેબર્સની સાથે કોઈ કમ્યુનિકેશન નહીં, કોઈ ઓટોનોમી નહીં હોય, ટ્રસ્ટ જે છે એ ફેમિલી મેમ્બર્સ વચ્ચે નહીં જોવા મળે. એક કેરિંગ એન્ડ ઇન્ટિમસી વાળું એન્વાયરમેન્ટ ફેમિલીની અંદર હોવું જોઈએ. જનરલી ફેમિલી વાયલન્સ વાળા કેસીસની અંદર એ જે એન્વાયરમેન્ટ જે છે એ એબસેન્ટ હશે. Family members expect other members of family to meet their needs, but none is able to do so. ફેમિલી મેમ્બર્સ જે છે એવું એક્સપેક્ટ કરે છે કે એમની જેવી નીડ્સ જે છે બીજા ફેમિલી મેમ્બર જે છે ફૂલફિલ કરે, પણ એવું જે છે એ પોસિબલ નથી હોતું. The abuser threatens to abandon the family. અબ્યુઝર જે છે એ એવું થ્રેટ કરશે કે ફેમિલી જે છે એમને છોડીને જતા રહે, એટલા માટે કેટલીક વાર વિક્ટિમ્સ જે છે એ જેટલું બી બ્લેમ જે છે એમના પર લઈ લેતા હોય છે. Now, types of violence. First is physical violence, infliction of physical pain or bodily harm. Sexual violence, any form of sexual contact without consent. Emotional violence, infliction of mental anguish. જે ઇમોશનલ વાયલન્સ જે છે એમાં ઇમોશનલી જે છે એમને મેન્ટલી ડિસ્ટર્બ કરવામાં આવે ક્લાયન્ટ વિક્ટિમ્સ જે છે એમને. ફિઝિકલ વાયલન્સ જે છે એમાં
ફિઝિકલી કોઈ પેઇન આપે ઓર બોડીલી હાર્મ કરે. સેક્સ્યુઅલ વાયલન્સની અંદર સેક્સ્યુઅલ કોન્ટેક્ટ વિધાઉટ કન્સન્ટ હોય તો એ સેક્સ્યુઅલ વાયલન્સની અંદર કાઉન્ટ થાય. ફિઝિકલ નેગ્લેક્ટ, ફેલિયર ટુ પ્રોવાઇડ હેલ્થ કેર ટુ પ્રિવેન્ટ ઓર ટ્રીટ ફિઝિકલ ઓર ઇમોશનલ ઇલનેસીસ. ફિઝિકલ નેગ્લેક્ટ જે છે તો ફિઝિકલી જે બી હેલ્થ કેર નીડેડ હોય છે એ એમને નહીં મળે. Developmental neglect, failure to provide physical and cognitive stimulation needed to prevent developmental deficits. જે developmental deficiencies હોય છે એને જે છે પ્રિવેન્ટ કરવા માટે જેટલી બી ફિઝિકલ એન્ડ કોગ્નિટિવ સ્ટિમ્યુલેશન પ્રોવાઈડ કરવામાં આવે જેટલું નીડેડ હોય છે એ નહીં મળે તો એના લીધે ડેવલપમેન્ટલ નેગ્લેક્ટ જે છે એ જોવા મળશે. એજ્યુકેશનલ નેગ્લેક્ટ, ડિપ્રાઇવિંગ અ ચાઇલ્ડ ફ્રોમ ઓફ એજ્યુકેશન. એટલે જે બી ચાઇલ્ડ હશે તો એની અંદર જે છે ચાઇલ્ડને એજ્યુકેશન પ્રોવાઈડ નહીં કરવામાં આવે તો એજ્યુકેશનલ નેગ્લેક્ટની અંદર કાઉન્ટ કરવામાં આવશે. Economic exploitation, illegal or improper exploitation of money, funds or other resources for one's personal gain. Economic exploitation જે છે એમાં economic generally illegal or improper exploitation હોય મની જે છે એનું or funds હોય છે resources હોય છે personal gain માટે એનું મિસયુઝ કરતા હોય છે એ જે છે economic exploitation ની અંદર આવશે. The vulnerable person or victim. The vulnerable person is one in the family unit against whom violence is perpetrated. So જે person જે છે victim હશે ફેમિલીની અંદર કે જેની અગેન્સ્ટમાં વાયલન્સ જે છે થઈ રહ્યું છે. The most vulnerable individuals are children and older adults. ફેમિલી જે હોય છે જનરલી એમાં મોસ્ટ ઓફ વલ્નરેબલ ઇન્ડિવિજ્યુઅલ જે છે એ ચિલ્ડ્રન હોય છે બીકોઝ એ જે છે એ એમની અગેન્સ્ટમાં તમે ઇઝીલી વાયલન્સ કરી શકો છો, વર્બલી એમને અબ્યુઝ કરી શકો છો. સેમ ઓલ્ડર એડલ્ટ્સ હોય છે એ બી વલ્નરેબલ ઇન્ડિવિજ્યુઅલની અંદર આવે કે જેટલા બી મોસ્ટલી ફેમિલી વાયલન્સમાં વિક્ટિમ્સ હોય છે એ ચિલ્ડ્રન ઓર ઓલ્ડર એડલ્ટ્સ હોય છે. બેટરિંગ ઇઝ અ ક્રાઇમ. બેટરિંગ હોય છે ફિઝિકલી જે હાર્મ કરવામાં આવે છે એ ક્રાઇમ છે. ઇન્ટેન્શનલી જે હાર્મ કરવામાં આવે છે એ ક્રાઇમ છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અબ્યુઝર. નાઉ કયા કયા કેરેક્ટરિસ્ટિક્સ હોય છે અબ્યુઝર્સ હોય છે? ઇમ્પેર્ડ સેલ્ફ એસ્ટીમ. જે બી અબ્યુઝર હોય છે કે જે અબ્યુઝ કરી રહ્યું છે, જે વાયલન્સ કરી રહ્યું છે એમાં જે સેલ્ફ એસ્ટીમ હશે એ ઇમ્પેર્ડ હશે. સ્ટ્રોંગ ડિપેન્ડન્સી નીડ્સ. જે બી ડિપેન્ડન્સી નીડ્સ હશે એની સ્ટ્રોંગ હશે. વિક્ટિમ જે છે એના પર ડિપેન્ડન્ટ હશે. નાર્સિસ્ટિક એન્ડ સસ્પિશિયસ પર્સનાલિટી. સો જનરલી અબ્યુઝર હોય છે એવું બિલીવ કરે કે એ એનું સેલ્ફ કોન્ફિડન્સ કહીએ ઓર સેલ્ફ પ્રત્યે જે છે ઓબ્સેસ્ડ હશે. એ જે છે એ એવું બિહેવ કરશે કે એ જે છે એક્ટિવિટી પરફોર્મ કરીને ઓર ગમે તે કરીને સક્સેસ જે છે એ લાવી શકે છે. તો એક નાર્સિસ્ટિક પર્સનાલિટી ઓર સેલ્ફિશ બિહેવિયર જે છે એમનું હશે. એન્ડ સસ્પિશિયસ બિહેવિયર હશે જે બી અબ્યુઝર હોય છે એનું. હિસ્ટ્રી ઓફ અબ્યુઝ ડ્યુરિંગ ચાઇલ્ડહુડ. સમટાઇમ્સ અબ્યુઝર જે હોય છે એમની સાથે કોઈ વાર અબ્યુઝ થયું હોય ચાઇલ્ડહુડ જે છે એની અંદર એન્ડ બીકોઝ ઓફ ધેટ એ લોકો પણ પછી અબ્યુઝ કરવાનું સ્ટાર્ટ કરશે બીજાની સાથે. perceive victims as their property and believe that they are entitled to abuse them. જે અબ્યુઝર હોય છે એવું પરસીવ કરે છે વિક્ટિમ્સ જે છે એમની પ્રોપર્ટી છે એને એવું બિલીવ કરે કે એમના પર અબ્યુઝ કરવું જે છે એ એમનો રાઇટ છે. એ જે છે એ જનરલી બિલીવ કરતા હોય છે. Characteristics of victims. Now victim જે છે એની કઈ characteristics હશે? So some may have dependent personality disorder. Dependent personality disorder જે છે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે જે બી પર્સન હશે ઓર ઇન્ડિવિજ્યુઅલ જે છે એની પોતાની લાઈફના ડિસિઝન્સ જે છે એમની જાતે નહીં લે. ડિસિઝન્સ મેકિંગ હોય, પ્રોબ્લેમ સોલ્વિંગ જે છે એના માટે પણ એ બીજા પર્સન પર ડિપેન્ડન્ટ હોય છે. તો સમટાઈમ્સ જે બી વિક્ટિમ્સ હોય છે એ લોકો ની અંદર ડિપેન્ડન્ટ પર્સનાલિટી ડિસઓર્ડર હોય છે. ફીલ ટ્રેપ, ડિપેન્ડન્ટ, હેલ્પલેસ એન્ડ પાવરલેસ. જે વિક્ટિમ્સ હશે એવું ફીલ કરશે કે એક ટ્રેપની અંદર જે છે એ લોકો રહે છે, ટ્રેપ થઈ ગયા છે. ડિપેન્ડન્ટ હશે એન્ડ હેલ્પલેસ ફીલ કરે, પાવરલેસ ફીલ કરશે. મે બીકમ ડિપ્રેસ એઝ દે આર ટ્રેપ ઇન અબ્યુઝર્સ પાવર એન્ડ કંટ્રોલ સાયકલ. સમટાઈમ્સ વિક્ટિમ્સ જે છે એ મે બી ડિપ્રેસ ફીલ કરશે
એ એવું ફીલ કરશે કે અબ્યુઝરના પાવરની અંદર એ ટ્રેપ થઈ ગયા છે, કંટ્રોલ સાયકલની અંદર એ લોકો ટ્રેપ્ડ થઈ ગયા છે. As victims' self-esteem becomes diminished with chronic abuse, they may blame themselves for the violence and be unable to see a way out of the situations. ક્રોનિક અબ્યુઝ હશે કે લોંગ ટર્મ ટાઈમથી જે છે એ અબ્યુઝ ચાલી રહ્યું હશે સેલ્ફ જે બી વિક્ટિમ જે છે એમની સાથે, તો સેલ્ફ એસ્ટીમ જે છે એ ટોટલી ડિસ્ટ્રોય થઈ ગયો હશે. જે પર્સન જે છે વિક્ટિમ જે છે એ પોતાની જાતને બ્લેમ કરશે કે વાયલન્સ જે છે એના માટે રિસ્પોન્સિબલ પર્સન જે છે એ છે. એન્ડ કોઈ સિચ્યુએશનમાંથી હવે કઈ રીતે બહાર નીકળવું એમની પાસે કોઈ જ વે નહીં હોય. ઇન્ટરવેન્શન્સ ઇફ ફેમિલી વાયલન્સ પ્રેઝન્ટ હોય, કયા કયા ઇન્ટરવેન્શન્સ હોય જે છે એ લેવાના. Report suspected or actual cases of child abuse or abuse of an older adult to appropriate authorities. Follow state and agency guidelines. જે બી અબ્યુઝ હોય છે તેના રિપોર્ટ જે છે કરવા ઇમ્પોર્ટન્ટ છે. લીગલી ઇફ ચાઇલ્ડ અબ્યુઝના કેસીસ આવે ઓર ઓલ્ડર એડલ્ટના અબ્યુઝના કેસીસ હોય તો કમ્પલસરી જે છે આપણે એમને જે છે એ જે બી ઓથોરિટીઝ હોય છે એમને રિપોર્ટ કરવા પડે. સો ઇફ સસ્પેક્ટેડ હોય ઓર એકચ્યુઅલ કેસ ઓફ ચાઇલ્ડ અબ્યુઝ ઓર અબ્યુઝ ઓફ ઓલ્ડર એડલ્ટ હોય તો એપ્રોપ્રિએટ ઓથોરિટીઝ જે છે એમને રિપોર્ટ કરવાના. જે બી સ્ટેટ એન્ડ એજન્સીની ગાઈડલાઇન્સ હોય છે એને ફોલો કરવી ઇમ્પોર્ટન્ટ છે. રેફરલ ટુ એપ્રોપ્રિએટ sexual assault and domestic violence team or other appropriate agency team. So જે બી પર્સન ઓર વિક્ટિમ હોય છે તમે એમને રેફર કરી શકો છો સેક્સ્યુઅલ અસોલ્ટ ઓર ડોમેસ્ટિક વાયલન્સ ટીમ જે છે એમને ઓર એપ્રોપ્રિએટ એજન્સી ટીમ જે છે એમને બી રેફર કરી શકો છો. Now next, assess for evidence of physical injuries. ફિઝિકલ ઇન્જુરીઝ જે છે એના એવિડન્સ જે છે ચેક કરવાના. જનરલી જે પણ અબ્યુઝવાળા ક્લાયન્ટ હશે તો એમાં ડિફરન્ટ હિલિંગ સ્ટેજીસના માર્ક્સ હશે, બ્રુઇઝિંગ હોય. ફોર એક્ઝામ્પલ કે કોઈ માર્યું હોય તો સ્લેપિંગ હોય ઓર મે બી બોડીની ઉપર જે છે માર્ક્સ હોય છે. તો જે હિલિંગ સ્ટેજીસ હોય એના પ્રમાણેના તમને બ્રુઇઝીસ જે છે જોવા મળશે. કેટલાક જે છે એ હીલ થઈ ગયા હશે, કેટલીક જગ્યાએ સ્કાર પ્રેઝન્ટ હોય, કેટલીક જગ્યાએ જે છે એ ફ્રેશ બ્રુઇઝિંગ જે છે પ્રેઝન્ટ હોય, એટલે કે રેડ કલરના જે માર્ક્સ હોય છે પર્પલિશ કલરના માર્ક્સ દેખાય. તો એ જે છે એ એવિડન્સ છે ફિઝિકલ ઇન્જુરીઝ જે છે એના, તો એના માટે આપણે અસેસમેન્ટ કરીએ છીએ. Ensure privacy and confidentiality during the assessment and provide a non-judgmental and empathetic approach to foster trust. Reassure victims that they have done nothing wrong. જે બી ક્લાયન્ટ ઓર વિક્ટિમ હોય છે એમની પ્રાઇવસી મેન્ટેન રાખવાની, કોન્ફિડેન્શિયાલિટી જે છે એ અસેસમેન્ટ જ્યારે બી પરફોર્મ કરતા હોઈએ આપણે ત્યારે મેન્ટેન રાખવી. એન્ડ નોન જજમેન્ટલ એન્ડ એમ્પેથેટિક એપ્રોચ જે છે એ પ્રોવાઈડ કરો. વિક્ટિમ્સ જે છે એમને રિઅસ્યોરન્સ આપો કે એમણે જે છે કશું રોંગ નથી કર્યું. સો એક રિઅસ્યોરન્સ આપવું ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ ઇફ તમે જે છે એમને કહેશો કે દે હેવ ડન નથિંગ રોંગ, ઇફ યુ ટ્રાય ટુ બિલ્ડ ટ્રસ્ટિંગ રિલેશનશિપ, દેન આફ્ટર એ લોકો જે છે તમારી સાથે ઓપનલી કમ્યુનિકેશન કરશે. સો પ્રાઇવસી એન્ડ કોન્ફિડેન્શિયલિટી મેન્ટેન કરવી ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ એક ટ્રસ્ટફુલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું ઇમ્પોર્ટન્ટ છે. રિઅશ્યોરન્સ આપો. અસેસમેન્ટ ક્વેશ્ચન્સ ફોર વાયલન્સ એન્ડ અબ્યુઝ. ઇફ આઈડેન્ટિફાઈ કરવું હોય કે વાયલન્સ એન્ડ અબ્યુઝ જે છે પ્રેઝન્ટ છે તો એના માટેના અસેસમેન્ટ ક્વેશ્ચન્સ હોય છે. First is, has anyone ever touched you in the way that made you uncomfortable? Generally children જે છે એમની માટે ક્વેશ્ચન હોય છે કે એમને પહેલા આપણે ફર્સ્ટલી પૂછીએ છીએ કે કોઈ જે છે એ અનકમ્ફર્ટેબલ વેમાં તમને ટચ કર્યું છે કે નહીં. આર ધીસ ઇન્જુરીઝ અ રિઝલ્ટ ઓફ સમવન હાર્મિંગ યુ? જે ઇન્જુરીઝ જે છે એ ફિઝિકલ ઇન્જુરીઝ જે છે આઈડેન્ટિફાઈ થશે. તો ઇન્જુરીઝ જે છે એ કોઈ હાર્મ કર્યું છે એના લીધે છે કે નહીં તમે ક્વેશ્ચનની અંદર ઇન્વોલ્વ કરો. Is anyone hurting you now?
હાઉ ડુ યુ એન્ડ યોર પાર્ટનર ડીલ વિથ એંગર ઓર ડિસએગ્રીમેન્ટ. આ રીતે જે છે બી ક્વેશ્ચન કરી શકો છો કે જ્યારે બી એંગર ફીલ કરે તો તમે ઓર તમારા પાર્ટનર જે છે એને કઈ રીતે ડીલ કરો છો, ઓર ઇફ કોઈ વસ્તુની અંદર ડિસએગ્રીમેન્ટ હોય એની સાથે કઈ રીતે ડીલ કરવામાં આવે છે. હેઝ યોર પાર્ટનર ever hit you? Have you ever been threatened by someone or family members જે છે તમે પૂછી શકો છો. Does your partner prevent you from seeing family or friends? જે અબ્યુઝિવ પાર્ટનર્સ હોય છે જનરલી, તો એ લોકો વિક્ટિમ્સ હોય છે એમને ફેમિલી મેમ્બરને નહીં મળવા દે ઓર એમના ફ્રેન્ડ્સને નહીં મળવા દે, તો એટલા માટે આ ક્વેશ્ચન જે છે ઇન્વોલ્વ કરવામાં આવે કે does your partner prevent you from seeing family or friends? Does your partner ever use the children to manipulate you? સમટાઈમ્સ પાર્ટનર જે છે ચિલ્ડ્રનને યુઝ કરીને મેન્યુપ્લેટ કરતા હોય છે, એ બી જે છે તમે પૂછી શકો. ડીડ ઓર ડઝ એનીવન ઇન યોર ફેમિલી ડીલ વિથ એંગર બાય હિટિંગ? એ જે બી ફેમિલી વાયલન્સ છે એની અંદર આપણે પૂછી શકીએ છીએ કે ફેમિલીની અંદર કોઈ બી એવું હોય કે એંગર જે છે તો એને ડીલ કરવા માટે એ લોકો ફિઝિકલી હાર્મ કરતા હોય છે બીજાને, તો એ રીતે ક્વેશ્ચન્સ જે છે એની અંદર તમે પૂછી શકો છો. અસેસમેન્ટ જે છે એ કરી શકો ક્વેશ્ચન્સ પૂછીને. Asks the victim to develop self-protective and other problem-solving abilities. જે વિક્ટિમ્સ હોય છે એમને અસિસ્ટન્સ પ્રોવાઈડ કરો એન્ડ હેલ્પ કરો કે એ લોકો સેલ્ફ પ્રોટેક્ટિવ ડેવલપમેન્ટ કરે, એન્ડ જેટલા બી બીજા અધર પ્રોબ્લેમ્સ છે એને કઈ રીતે સોલ્વ કરવા એની એબિલિટીઝ જે છે એ લોકો ડેવલપ કરે. ઇવન ઇફ ધ વિક્ટિમ ઇઝ નોટ રેડી ટુ લીવ ધ સિચ્યુએશન, encourage the victim to develop a specific safety plan, a fast escape if the violence returns, and provide information on where to obtain help, hotlines, safe houses, and shelters. An abused person is usually reluctant to call the police. If victim જે છે રેડી ના હોય કે સિચ્યુએશન જે છે એમને છોડવી ના હોય, ફેમિલી જે છે એમને છોડવા માટે રેડી ના હોય, તો એમને એન્કરેજ કરો કે એ લોકો સ્પેસિફિક સેફટી પ્લાન ડેવલપ કરે. ઇફ ઇન ફ્યુચર જ્યારે બી વાયલન્સ જે છે એ રિટર્ન થાય કે ફરીથી કોઈ વાયલન્સ જે છે સ્ટાર્ટ કરી દીધું, તો એ વખતે સ્પેસિફિક સેફટી પ્લાન જે છે એને ફોલો કરવામાં આવે. ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો કે કઈ જગ્યાએથી લોકો હેલ્પ લઈ શકે છે. હોટલાઇન નંબર્સ હોય છે, સેફ હાઉસીસ હોય છે, શેલ્ટર્સ હોય છે કે જેમની હેલ્પ લઈ શકે છે, એન્ડ પોલીસ જે છે એમને બી કોલ કરી શકે છે. અસેસ સુસાઇડલ પોટેન્શિયલ ઓફ વિક્ટિમ્સ. સમટાઈમ્સ ડિપ્રેશન જે છે એના લીધે વિક્ટિમ જે છે એ સુસાઇડ બી અટેમ્પ કરી રહ્યા હોય છે, તો એટલા માટે સુસાઇડલ પોટેન્શિયલ કેટલા છે વિક્ટિમમાં એ બી અસેસમેન્ટ કરો. અસેસ ધ પોટેન્શિયલ ફોર હોમિસાઇડ. મર્ડરિંગ જે છે એનું કોઈ પોટેન્શિયલ છે કે નહીં એ બી અસેસ કરવું ઇમ્પોર્ટન્ટ છે. અસેસ ફોર યુઝ ઓફ ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ. ડિટરમાઇન ફેમિલી કોપિંગ પેટર્ન્સ એન્ડ સપોર્ટ સિસ્ટમ્સ. ફેમિલીની અંદર કોપિંગ પેટર્ન્સ કઈ કઈ ફોલો થાય છે એન્ડ સપોર્ટ સિસ્ટમ્સ કયા કયા છે એ બી ચેક કરો. પ્રોવાઇડ સપોર્ટ એન્ડ અસિસ્ટન્સ ઇન કોપિંગ વિથ કોન્ટેક્ટિંગ ધ લીગલ સિસ્ટમ. સો વિક્ટિમ જે છે એમને અસિસ્ટન્સ પ્રોવાઈડ કરી શકો છો તમે, ઓર સપોર્ટ પ્રોવાઈડ કરો કે લોકો જે બી લીગલ સિસ્ટમ જે છે એમને કોન્ટેક્ટ કરે અને એ રીતે જે છે એ વાયલન્સ જે છે એનાથી કોપ અપ કરી શકે એટલા માટે. Assist in resolving family dysfunction with prescribed therapies. જે બી ફેમિલી ડિસફંક્શન્સ હોય છે એને રિઝોલ્વ કરવા માટે જે થેરાપીસ પ્રિસ્ક્રાઇબ કરી છે એની અંદર અસિસ્ટન્સ પ્રોવાઈડ કરો. એન્કરેજ ઇન્ડિવિજ્યુઅલ થેરાપી for the victim that promotes coping with the trauma and prevents further psychological conflict. જે બી વિક્ટિમ્સ હોય છે જનરલી વાયલન્સથી સફર થઈ ગયા હોય તો એ લોકોની અંદર ટ્રોમા જે છે એક બિલ્ડ થઈ જાય છે, તો વિક્ટિમ્સ જે છે એમની ઇન્ડિવિજ્યુઅલ થેરાપી પ્રોવાઈડ કરો ઓર એન્કરેજ કરો કે ઇન્ડિવિજ્યુઅલ થેરાપી જે છે એ લોકો જે છે એને થેરાપી જે છે એટલે એને એ રીતે તમે જે છે એ કોપિંગ જે છે ટ્રોમાથી એને પ્રમોટ કરી શકો છો, એન્ડ છેલ્લે બી સાયકોલોજીકલ કોન્ફ્લિક્ટ છે એને પ્રિવેન્ટ કરી શકો છો. એન્કરેજ psychotherapy, counseling, group therapy, and support groups to assist family members to develop coping strategies. જે બી સાયકોથેરાપી જે છે એના માટે ક્લાયન્ટ જે છે એમને ઓર વિક્ટિમ જે છે એમને એન્કરેજ કરો. કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરવાનું, ગ્રુપ થેરાપી એન્ડ સપોર્ટ ગ્રુપ્સ હોય કે જે લોકો ફેમિલી મેમ્બર્સ જે છે એમને આસિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે,
જનરલી જે સપોર્ટ ગ્રુપ્સ હોય છે એની અંદર એવા જ ગ્રુપ્સ જે છે ઓર મેમ્બર્સ એડ થયા હોય કે જે લોકો ઓલરેડી એક્સપિરિયન્સ કરી ચૂક્યા હોય ફેમિલી વાયલન્સ જે છે એને, તો એ લોકો જે છે સપોર્ટ પ્રોવાઈડ કરે એના અસિસ્ટન્સ પ્રોવાઈડ કરશે ફેમિલી મેમ્બર્સ જે છે એમને. Assist the family to identify and access to community and personal resources. ફેમિલી મેમ્બર જે છે એમને અસિસ્ટન્સ પ્રોવાઈડ કરો કે જે સોશિયલ વિડ્રોઅલ પ્રેઝન્ટ હોય છે એની અગેન્સ્ટમાં એ લોકો કમ્યુનિટી સાથે કમ્યુનિકેશન કરી શકે, કોન્ટેક્ટ રાખી શકે. મેન્ટેન એક્યુરેટ એન્ડ થોરો મેડિકલ હેલ્થ રેકોર્ડ્સ. જેટલા બી ફેમિલી વાયલન્સ વાળા કેસીસ હોય છે એમની અંદર આપણે એક્યુરેટ એન્ડ થોરો મેડિકલ રેકોર્ડ્સ જે છે એ મેન્ટેન કરીએ છીએ. સો ફેમિલી વાયલન્સ જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. ફેમિલી વાયલન્સની અંદર સાયકલ ઓફ વાયલન્સ, એમાં ટેન્શન બિલ્ડિંગ ફેઝ, then after સિરિયસ બેટરિંગ ફેઝ, એન્ડ then after જે છે હનીમૂન ફેઝ હોય છે. ટાઈપ્સ ઓફ વાયલન્સ કયા કયા છે જો then after વલ્નરેબલ પર્સન હશે તે એક વિક્ટીમ હશે એન્ડ અબ્યુઝર હોય છે. અબ્યુઝરની કેરેક્ટરિસ્ટિક્સ કઈ કઈ હોય છે એન્ડ વિક્ટીમ્સ જે છે એમની કેરેક્ટરિસ્ટિક્સ કઈ કઈ હોય છે. ઇન્ટરવેન્શન્સ કયા કયા રહેશે. ફર્સ્ટલી જે છે રિપોર્ટિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. then after તમે જે છે એમને રેફર કરી શકો છો. જે બી ફિઝિકલ ઇન્જરીઝ જે છે એને એવિડન્સ અસેસ કરો. પ્રાઇવસી એન્ડ કોન્ફિડેન્શિયલિટી મેન્ટેન કરવી ઇમ્પોર્ટન્ટ છે. અસેસમેન્ટ ક્વેશ્ચન્સ ફોર વાયલન્સ એન્ડ અબ્યુઝ. ક્વેશ્ચન્સ જે છે તમે પૂછીને અસેસમેન્ટ કરી શકો છો કે વાયલન્સ પ્રેઝન્ટ છે કે નહીં. વિક્ટીમ્સ જે છે એમને અસિસ્ટન્સ પ્રોવાઈડ કરો, એમને જે છે એ થેરાપીસ પ્રોવાઈડ કરવામાં આવે. સિચ્યુએશનની સાથે કઈ રીતે કોપ અપ કરવું એમને જે છે એ શીખવાડવામાં આવે. પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીઝ જે છે એ ડેવલપ કરવામાં આવે. એન્ડ સુસાઇડલ પોટેન્શિયલ છે કે નહીં વિક્ટીમમાં એ ચેક કરો. હોમિસાઇડ પોટેન્શિયલ જે છે એના માટે બી અસેસ કરીએ છીએ કે સમટાઈમ્સ વિક્ટીમ જે છે લોંગ ટાઈમથી જે છે એ અબ્યુઝ થઈ રહ્યું હોય, વાયલન્સ થઈ રહ્યું હોય તો એ લોકો મર્ડર બી કરી શકે છે, મર્ડર અટેમ્પ બી કરી શકે છે. તો હોમિસાઇડ્સ જે છે એના માટેનો પોટેન્શિયલ રિસ્ક છે કે નહીં એ ચેક કરો. ડ્રગ એન્ડ આલ્કોહોલ યુઝ કરી રહ્યા છે કે નહીં ચેક કરવાનું. ફેમિલી ડિસફંક્શન હોય તો એને રિઝોલ્વ કરવા માટે થેરાપીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ જેટલા બી ફેમિલી વાયલન્સ વાળા કેસીસ હોય છે એમાં એક્યુરેટ એન્ડ થોરો મેડિકલ રેકોર્ડ જે છે એ મેન્ટેન કરવામાં આવે છે. નાઉ નેક્સ્ટ ઇઝ ચાઇલ્ડ અબડક્શન. Child abduction is the kidnapping of a child or infant by an older person. ચાઇલ્ડ અબડક્શન હોય છે જનરલી કે ચાઇલ્ડ જે છે એનું કિડનેપિંગ કરવામાં આવે, ઓર ઇન્ફન્ટ હોય છે એનું બી કિડનેપિંગ કરી શકે છે. અકરન્સ: a stranger may kidnap a child for criminal or mischievous purpose. A stranger may kidnap a child or infant to bring up the child as that person's own child. A parent removes or retains a child from the other parent's care, often in the course of or after divorce proceedings. ક્યારે ક્યારે ચાઇલ્ડ અબડક્શન પ્રેઝન્ટ હોય છે એના અકરન્સીસ કયા કયા હોય છે. ફર્સ્ટ ઇઝ સ્ટ્રેન્જર જે છે કિડનેપ કરી રહેશે ચાઇલ્ડને કોઈ ક્રિમિનલ પર્પઝ માટે ઓર મિસચિવિયસ પર્પઝ માટે. એમને જે છે કિડનેપિંગ કરી અને હ્યુમન ટ્રાફિકિંગની અંદર જે છે લોકો સેલ કરી દેતા હોય છે. સો એ સ્ટ્રેન્જર જે છે એ મે બી કિડનેપ કરીને ક્રિમિનલ પર્પઝ માટે ચાઇલ્ડ જે છે એનો યુઝ કરે. સમટાઈમ્સ જે સ્ટ્રેન્જર હોય છે બીજાના ચાઇલ્ડ જે છે એમને કિડનેપિંગ કરી અને પછી પોતાના ચાઇલ્ડની જેમ રાખશે. કેટલીક વાર જે ડાયવોર્સ પ્રોસિડિંગ વાળા કેસીસ હોય છે એની અંદર જે છે પેરેન્ટ્સ જે છે એ ચાઇલ્ડ જે છે એને રિમૂવ કરશે બીજા પેરેન્ટ્સના કેરમાંથી. તો એ રીતે અકરન્સની અંદર મે બી 3 સિનારીઓ હોઈ શકે છે. ફર્સ્ટ સ્ટ્રેન્જર જે છે કિડનેપ કરીને ક્રિમિનલ પર્પઝ માટે યુઝ કરે. સેકન્ડ જે સ્ટ્રેન્જર જે છે મે બી કિડનેપિંગ કરીને પછી એના પોતાના ચાઇલ્ડની જેમ એને રાખશે. એન્ડ સમટાઈમ્સ પેરેન્ટ્સ જે છે ચાઇલ્ડને રિમૂવ કરશે બીજા પેરેન્ટ્સના કેરમાંથી. Because of the increase in independence that occurs in the preschool age child, parents are less able once their children reach this age to provide the constant protection they once did. Interventions that ensure protection, including teaching the child, are necessary. The independence increase થતી જાય છે because of preschool age child કે એમની એજ જેટલી ડેવલપમેન્ટ થશે એટલું એ લોકો ઇન્ડિપેન્ડન્ટ બનશે. એટલે પેરેન્ટ્સ જે છે એટલું ચાઇલ્ડ જે છે એનું વધારે એટલું ધ્યાન નહીં રાખી શકે, કોન્સ્ટન્ટલી પ્રોટેક્શન જે છે એને પ્રોવાઈડ કરી શકે.
સો એટલા માટે ઇન્ટરવેન્શન્સ જે છે એની અંદર જે પ્રોટેક્શન જે છે એ નેસેસરી છે એ ચેક કરી લેવામાં આવે છે. ક્વેશ્ચન્સ that help reveal the potential for abuse include: who do you play with most often? Is there anyone you do not like to play with? Are there games you don't like to play? ક્વેશ્ચન્સ જે છે એ કયા કયા ક્વેશ્ચન્સ છે કે રિવીલ કરે છે કે મે બી જનરલી અબ્યુઝ થવાના ચાન્સીસ છે. તો ફર્સ્ટલી કે કોની સાથે ચાઇલ્ડ જે છે મોસ્ટ ઓફ રમી રહ્યું છે, એના ફ્રેન્ડ્સ છે ઓર કયું પર્સન છે. કોઈ એવું છે કે જેની સાથે એમને રમવાનું નથી ગમતું, ઓર કોઈ એવી ગેમ્સ હોય કે જેમને રમવાની નથી ગમતી. એ જે ક્વેશ્ચન્સ છે એમાં તમે પૂછી શકો છો. ઇન્ટરવેન્શન્સ: instruct the parents to teach a child basic guidelines about personal safety that include the following. Interventions જે છે એમાં પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ચાઇલ્ડ જે છે એમને બેઝિક ગાઈડલાઇન્સ શીખવાડે કે પર્સનલ સેફટી માટે કઈ કઈ વસ્તુઓ જે છે ફોલો કરવી ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ ઇઝ ડુ નોટ ગો એનીવેર અલોન. ચાઇલ્ડ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરી દેવા માટે ઓર ગાઈડલાઇન્સ ફોલો કરવા માટે કહેવાનું કે ફર્સ્ટલી કોઈ એવી જગ્યાએ એકલા નહીં જવાનું. ઓલવેઝ ટેલ એન એડલ્ટ વેર યુ આર ગોઈંગ એન્ડ વેન યુ વિલ રિટર્ન. એન્ડ ઇફ જો ચાઇલ્ડ જે છે કઈ જગ્યાએ જઈ રહ્યું છે તો ઓલવેઝ જે બી એડલ્ટ હોય, ફેમિલી મેમ્બર્સ હોય છે, એમને કહીને પછી જાય એન્ડ ક્યારે પાછા આવશે. સે નો ઇફ યુ ફીલ અનકમ્ફર્ટેબલ વિથ અ સિચ્યુએશન. કોઈ સિચ્યુએશન એવી હોય એમાં અનકમ્ફર્ટેબલ ફીલ કરે તો જે છે એ ના પાડવા માટે. ઓર અને એ જગ્યાએથી લોકો જે છે એ બીજી જગ્યાએ પણ જઈ શકે છે, એટલે ત્યાંથી જે છે એ ખસી જવા માટે કહેવાનું. ઇફ એની એડલ્ટ ઓફર્સ યુ anything without asking your parent first, step away, say no and tell someone. If કોઈ એડલ્ટ જે છે તમને કશું ઓફર કરી રહ્યું છે, પેરેન્ટ્સ જે છે એમને પૂછ્યા વગર જ ઇફ કશું ઓફર કરે છે તો પેરેન્ટ્સ જે છે એમને પહેલા ફર્સ્ટલી જે છે પૂછો કે જે બી સ્ટ્રેન્જર પર્સન છે એ કશું ઓફર કરી રહ્યું છે કે લઈ શકાય કે નહીં. એન્ડ ઇફ એવું કોઈ ઓફર કરી રહ્યું છે તો ત્યાંથી દૂર જતું રહેવાનું. ચાઇલ્ડ જે છે એ મે બી નો કહી શકે છે ઓર જે બી ઓફરિંગ કર્યું છે એ બીજાને પણ કહી શકે કે બીજાને જે બી સિનારીઓ ઓર ઇવેન્ટ થયો એ બીજાને કહી ઇન્ફોર્મ કરે. ઇફ એની એડલ્ટ ask for your help without asking your parent first, step away, say no and tell someone. Same, if કોઈ એડલ્ટ જે છે તમારી હેલ્પ માંગી રહ્યું હોય એટલે ચાઇલ્ડ જે છે તમે એમને શીખવાડો. ઇફ someone is asking for help, say no or step away from the place. If any adult asks you to keep a secret, step away, say no and tell someone. Same, if કોઈ સિક્રેટ જે છે રાખવા માટે કહી રહ્યું હોય ચાઇલ્ડ જે છે એમને તો ત્યાંથી જે છે દૂર જવાનું અને પેરેન્ટ્સ હોય ઓર ફેમિલી મેમ્બર્સ જે છે એમને ઇન્ફોર્મ કરી દેવાનું. ડુ નોટ હેલ્પ એનીવન. લુક ફોર અ લોસ્ટ ડોગ ઓર કેટ એન્ડ ડુ નોટ એક્સેપ્ટ કેન્ડી ઓર ગિફ્ટ્સ ફ્રોમ સ્ટ્રેન્જર. જનરલી જે છે આપણે અહીંયા પણ એવું કહેતા હોય છે કે કોઈ ચોકલેટ કે એવું કશું આપે, ગિફ્ટ આપે તો નહીં લેવાનું. એટલે જે બી સમટાઈમ્સ જે છે એ એવું કહેતા હોય, જે બી કિડનેપર્સ હોય છે કે એમનું જે ડોગ જે છે એ લોસ થઈ ગયું છે, કેટ લોસ થઈ ગયું છે, તો એ જે છે એના માટે જોઈ રહ્યા છે, એના માટે હેલ્પ માગે, એને હેલ્પ કરવા જઈને પછી કિડનેપિંગ કરતા હોય છે. સો એટલા માટે ચાઇલ્ડ જે છે એમને ગાઈડલાઇન્સમાં પ્રોવાઈડ કરો કે ડુ નોટ હેલ્પ એનીવન, લુક ફોર lost dog or cat and do not accept candy or gifts from stranger. If lost in store, do not wander around looking for the parent. Go at once to a clerk or guard. If સ્ટોરની અંદર લોસ થઈ ગયું હોય ચાઇલ્ડ તો એમને જનરલી કહી દેવાનું કે જે ત્યાં ક્લર્ક ઓર ગાર્ડ હોય એમની જોડે પહેલાં પહોંચી જવાનું. દેન આફ્ટર પેરેન્ટ્સ જે છે એમને એમના માટે કોલ કરી શકે છે, અનાઉન્સમેન્ટ કરી શકે છે. Children need to learn their full name, address and parents names and phone numbers. જે બી ચિલ્ડ્રન હોય છે તેમને આપણે એક બેચ જેવું પ્રિપેર કરીને આપી દઈએ ઓર એમને જે છે શીખવાડી દઈએ કે એમનું ફૂલ નેમ શું છે, એમના ઘરનું એડ્રેસ કયું છે, પેરેન્ટ્સના નેમ્સ અને ફોન નંબર જે છે પેરેન્ટ્સના જે છે એ એકવાર શીખી લે, કાં તો પછી એમની બેગની અંદર એક બેચ જેવું રેડી કરીને મૂકી રાખીએ. વોચ ફોર પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર ઇન એની ચાઇલ્ડ who has experienced an abduction.
ઇફ કિડનેપિંગ થયું હોય એન્ડ ઇફ ચાઇલ્ડ જે છે એનું અબડક્શન થયા પછી પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર છે કે નહીં એના માટે તમારે અસેસમેન્ટ કરવું પડે. Child abuse. Abuse is the non-accidental physical injury or the non-accidental act of omission of care by a parent or a person responsible for a child. Generally abuse જે છે એ કોઈ એક્સિડેન્ટલ એક્ટ નથી, નોન એક્સિડેન્ટલ ફિઝિકલ ઇન્જુરી હોય ઓર નોન એક્સિડન્ટ એક્ટ ઓફ ઓમિશન ઓફ કેર હોય, એટલે કે જે કેર જે છે એને એ પ્રોવાઈડ નથી કરી રહ્યા. નેગ્લિજન્સી ઇફ ચાઇલ્ડની અંદર પ્રેઝન્ટ હોય તો એ જે છે એ જનરલી પેરેન્ટ્સ હોય ઓર જે બી પર્સન લીગલ ગાર્ડિયન રિસ્પોન્સિબલ પર્સન હોય ચાઇલ્ડ જે છે એમના માટે, તો એવા જે પર્સન જે છે એ લોકો કેર પ્રોવાઈડ ના કરે એન્ડ બિકોઝ ઓફ દેટ ફિઝિકલ ઇન્જુરી ઓર omission of care હોય તે અબ્યુઝની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. અબ્યુઝ કમ્પ્રાઇઝિસ નેગ્લેક્ટ એન્ડ ફિઝિકલ, સેક્સ્યુઅલ એન્ડ ઇમોશનલ માલટ્રીટમેન્ટ. જે અબ્યુઝ હોય છે જનરલી એમાં નેગ્લિજન્સી હોય. નેગ્લિજન્સી જે છે એની અંદર જેટલા બી ચાઇલ્ડ જે છે એમના રાઇટ્સ છે કે એમને પ્રોપર ન્યુટ્રિશન મળવું જોઈએ. દેન આફ્ટર એજ્યુકેશન ઇઝ ઓલ્સો દેર રાઇટ. સો એજ્યુકેશન જે છે પ્રોવાઈડ કરવું ઇમ્પોર્ટન્ટ છે. શેલ્ટર જે છે મળવું જોઈએ, જેટલી બી બેઝિક નીડ્સ જે છે ચાઇલ્ડની ફૂલફિલ થવી જોઈએ. વોટર, એર, હંગર જે છે એ બેઝિક નીડ્સની અંદર આવશે. શેલ્ટર જે છે એ બી એમની બેઝિક નીડ્સ છે. એજ્યુકેશન જે છે એ પણ નીડેડ હોય છે. તો જેટલું બી જનરલી ડેવલપમેન્ટ માટે જેટલી બી વસ્તુ નીડેડ હોય ઇફ ચાઇલ્ડને નહીં મળે તો એને નેગ્લિજન્સીની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. અને એના સિવાય ફિઝિકલ, સેક્સ્યુઅલ, ઇમોશનલ માલ ટ્રીટમેન્ટ જે છે એને બી અબ્યુઝની અંદર આપણે ઇન્વોલ્વ કરીએ છીએ. નેગ્લેક્ટ કેન બી ઇન ધ ફોર્મ ઓફ physical or emotional neglect and involves the deprivation of basic needs, supervision, medical care, or education, and failure to meet a child's needs for attention and affection. So neglect જે છે જનરલી બેઝિક નીડ જે છે એ ફૂલફિલ નહીં થાય ચાઇલ્ડ જે છે એની, ઇમોશનલી નેગ્લેક્ટ થશે ચાઇલ્ડ ઓર ફિઝિકલી બી ચાઇલ્ડને નેગ્લેક્ટ કરવામાં આવે. કોઈ અટેન્શન ઓર અફેક્શન જે છે ચાઇલ્ડને જેટલું નીડેડ હોય છે ઇફ એ ના મળે તો એના લીધે ઇમોશનલ નેગ્લિજન્સી જે છે પ્રેઝન્ટ હશે. સેક્સ્યુઅલ અબ્યુઝ કેન ઇન્વોલ્વ incest, molestation, exhibitionism, pornography, prostitution, or pedophilia. Findings associated with sexual abuse may not be easily apparent in child. Shaken baby syndrome is caused by the violent seeking of an infant and results in intracranial, usually subdural hemorrhage trauma. This can lead to cerebral edema and death. Shaken baby syndrome જે છે જ્યારે બેબી જે છે એને બહુ ફોર્સફુલી ઓર વાયલન્ટલી શેક કરવામાં આવે તો એના લીધે ઇન્ટ્રાક્રેનિયલ ટ્રોમા જે છે પ્રેઝન્ટ હોય છે. યુઝ્યુઅલી જે સબડ્યુરલ હેમરેજ હોય છે, જે સબડ્યુરલ સ્પેસ હોય છે ત્યાં બ્લડ જે છે ત્યાં બ્લીડિંગ જે છે જોવા મળે અને એના લીધે જે સેરેબ્રલ એડિમા જે છે પ્રેઝન્ટ હોય છે એન્ડ બીકોઝ ઓફ દેટ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે એન્ડ મે બી ડેથ જે છે થવાના પણ ચાન્સીસ છે. ચાઇલ્ડ નેગ્લેક્ટ એન્ડ અબ્યુઝ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. ચાઇલ્ડ અબ્યુઝ પ્રેઝન્ટ હશે તો તમે કયા કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે જોઈ શકશો ચાઇલ્ડમાં. ઇફ નેગ્લેક્ટ હશે, ઇનએડિક્વેટ વેટ ગેઇન, ન્યુટ્રિશન પ્રોપર નહીં મળ્યું હોય બીકોઝ ઓફ નેગ્લિજન્સી, પુઅર હાઇજીન, કન્સિસ્ટન્ટ હંગર, ઇનકન્સિસ્ટન્ટ સ્કૂલ અટેન્ડન્સ જે છે એમની ડાઉન થતી જશે. કોન્સ્ટન્ટ ફટીગ, જે બી ચાઇલ્ડ જે છે એ થોડી વારમાં બહુ ટાયર્ડ ફીલ કરે. રિપોર્ટ્સ ઓફ લેક ઓફ ચાઇલ્ડ સુપરવિઝન એન્ડ ડેલિક્વન્સી. આ જેટલા બી ફાઇન્ડિંગ્સ જે છે એ નેગ્લેક્ટ વાળા ચાઇલ્ડની અંદર જોવા મળશે. ફિઝિકલ અબ્યુઝ, અનએક્સપ્લેન્ડ બ્રુઇઝીસ, બર્ન્સ ઓર ફ્રેક્ચર્સ. જેટલા બી ફિઝિકલ અબ્યુઝ હશે તો એમાં બ્રુઇઝીસ પ્રેઝન્ટ હશે, બર્ન્સ ઓર ફ્રેક્ચર્સ મે બી પ્રેઝન્ટ હોય, એનું કોઈ એક્સપ્લેનેશન નહીં હોતું. બાલ સ્પોટ્સ ઓન ધ સ્કાલ્પ, ઇફ સ્કાલ્પમાં ઇન્જુરી થઈ હશે તો ત્યાં જે છે એ હેર લોસ થઈ ગયું હશે એટલા જ એરિયામાં જે છે એમાં. એપ્રિહેન્સિવ ચાઇલ્ડ જે છે એનું કમ્યુનિકેશન જે છે એ ઓછું થઈ ગયું હશે. એક્સ્ટ્રીમ અગ્રેસિવનેસ ઓર વિડ્રોઅલ, ચાઇલ્ડ જે છે એની અંદર એક્સ્ટ્રીમ અગ્રેસિવનેસ પ્રેઝન્ટ હશે, વિડ્રોઅલ હશે, સોશિયલી વિડ્રોલ થઈ ગયું હશે ચાઇલ્ડ છે. ફિયર ઓફ પેરેન્ટ્સ, લેક ઓફ ક્રાઇંગ, older infant, toddler or young preschool school child when approached by a stranger. લેક ઓફ ક્રાઇંગ જે છે જોવા મળે. જનરલી જે ઓલ્ડર ઇન્ફન્ટ ટોડલર્સ હોય છે
એ જ એવી હોય કે ઇફ સ્ટ્રેન્જર જે છે એમની નજીક આવશે, એમને એપ્રોચ કરશે તો એ લોકો રડવાનું સ્ટાર્ટ કરી દેશે. પણ જ્યારે ફિઝિકલ અબ્યુઝ પ્રેઝન્ટ હોય તો લેક ઓફ ક્રાઇંગ જે છે એ ચાઇલ્ડની અંદર જોવા મળશે. સ્પાઇરલ ફ્રેક્ચર્સ વિધાઉટ હિસ્ટ્રી ઓફ ટ્રોમા ફ્રોમ સ્પોર્ટ્સ ઇન્જુરી. સ્પાઇરલ ફ્રેક્ચર્સ જે છે જોવા મળે, કોઈ ટ્રોમાની હિસ્ટ્રી ના હોય તો પણ ફ્રેક્ચર્સ જે છે પ્રેઝન્ટ હોય. પુઅર પરફોર્મન્સ ઇન સ્કૂલ. ઇમોશનલ અબ્યુઝ હોય ચાઇલ્ડની અંદર તો કયા કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હશે. સ્પીચ ડિસઓર્ડર, હેબિટ ડિસઓર્ડર. ઇમોશનલ અબ્યુઝ જે છે ચાઇલ્ડમાં જનરલી એ રીતે ઇમોશનલી અબ્યુઝ કરવામાં આવે કે ચાઇલ્ડ જે છે એમનું સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ એસ્ટીમ જે છે ડાઉન થતો જશે. ચાઇલ્ડ જે છે એમને ઇમોશનલી જે છે એ વર્બલ અબ્યુઝ જે છે કરવામાં આવે, વર્બલી જે છે એમને જે છે ડાઉન છે, ઇન્ફિરિયર જે છે એવું ફીલ કરવામાં આવે. એન્ડ બીકોઝ ઓફ ધેટ ચાઇલ્ડ જે છે એની અંદર સ્પીચ ડિસઓર્ડર્સ જે છે ડેવલપ થાય છે. હેબિટ ડિસઓર્ડર સચ એઝ શકિંગ, બાઇટિંગ એન્ડ રોકિંગ. જનરલી ચાઇલ્ડ જે છે એમાં હેબિટ ડિસઓર્ડર્સની અંદર હેબિટ ડેવલપ થઈ જાય કે જ્યારે બી ઇમોશનલી કોન્ફ્લિક્ટ કેવું ફીલ કરે તો શકિંગ, બાઇટિંગ, રોકિંગ જે છે જોવા મળે. Psychoneurotic reactions, learning disorders, suicide attempts may be present હોય. Sexual abuse, difficulty walking or sitting, tone, strain or bloody underclothing, pain, swelling or itching of genitals. Sexual abuse જે છે એમાં without consent sexual contact કરવામાં આવે. એના સિવાય જે છે એ જે પીડિયાટ્રિક એજ ગ્રુપ હોય છે, ઇફ એમની સાથે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ કરવામાં આવે. કેટલાક કેસીસ હોય છે કે જેમાં પીડોફિલિયાના કેસીસ હોય. સો એવા કેસીસની અંદર જે બી અબ્યુઝ થયો હશે તો ચાઇલ્ડ જે છે એની અંદર ડિફિકલ્ટી ઇન વોકિંગ ઓર સિટિંગ હશે. જે બી અંડર ક્લોથિંગ્સ હોય છે એ બ્લડી એન્ડ ટોન હશે. પેઇન, સ્વેલિંગ એન્ડ ઇચિંગ ઓફ જેનાઇટલ્સ પ્રેઝન્ટ હશે. Deformities, bruises, bleeding or laceration in genital or anal area. Unwillingness to change clothes or unwillingness to participate in gym activities because of bruising and જે બી bleeding or lacerations હશે or deformities may be present હોય. પેઇન, સ્વેલિંગ, ઇચિંગ જે છે એ પ્રેઝન્ટ હોય છે તો એને લીધે જે ક્લોથ્સ જે છે એ ચેન્જ કરવા માટે વિલિંગલી ચેન્જ નહીં કરે, જીમ એક્ટિવિટીઝ છે એમાં પાર્ટિસિપેટ નહીં કરે. પુઅર peer relations, poor performance in school. And lastly, shaken baby syndrome. External signs of trauma are usually absent. Externally જે છે કોઈ સાઇન્સ નથી હોતી. સેકન્ડ બેબી સિન્ડ્રોમ જે છે એમાં ઓફથેલ્મોસ્કોપિક એક્ઝામિનેશન રિવીલ્સ retinal hemorrhages. જે ઓફથેલ્મોસ્કોપની અંદર જ્યારે પણ એક્ઝામિનેશન પરફોર્મ કરવામાં આવે તો એની અંદર જે છે એ retinal hemorrhage પ્રેઝન્ટ હોય છે. Full bulging fontanelles and head circumference greater than expected because cerebral edema જે છે એ પ્રેઝન્ટ હોય છે. તો એના લીધે જે પણ ફોન્ટાનેલ્સ હોય છે એન્ટિરિયર એન્ડ પોસ્ટિરિયર ફોન્ટાનેલ એ જે છે એ ફૂલ અને બલ્જિંગ એની અંદર જોવા મળશે. એન્ડ હેડ સર્કમફરન્સ જે છે એડિમાના લીધે ઇન્ક્રીઝ થઈ જશે. જેટલું એક્સપેક્ટેડ હેડ સર્કમફરન્સ હોય છે એના કરતાં વધારે જે છે એ જોવા મળશે. Interventions support the child during a thorough physical assessment. ચાઇલ્ડ જે છે એમને સપોર્ટ પ્રોવાઈડ કરો જ્યારે બી ફિઝિકલ અસેસમેન્ટ પરફોર્મ થઈ રહ્યું હોય ત્યારે. અસેસ ઇન્જુરીઝ જે છે ચેક કરવાની કે બ્રુઇઝિંગ છે ઓર બ્લીડિંગ પ્રેઝન્ટ છે કે નહીં. ફિઝિકલ હાર્મ જે છે બોડીલી ઇન્જુરીઝ જે છે ચેક કરો. એન્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ માટે જેનાઇટલ્સ જે છે ચેક કરવામાં આવે. If shaken baby syndrome is suspected, monitor the infant for decrease in level of consciousness, which can indicate increased intracranial pressure. If shaken baby syndrome હશે તો ઇન્ફન્ટ જે છે એમાં લેવલ ઓફ કોન્શિયસનેસ ચેક કરવામાં આવે છે. ઇફ લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે ડિક્રીઝ હશે તો ઇન્ડિકેટ કરે છે કે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયું છે. Report a case of suspected abuse. Nurses are legally required to report all cases of suspected child abuse to the appropriate local or state agency. So જેવું પહેલા કહ્યું પ્રમાણે જેટલા બી સસ્પેક્ટેડ અબ્યુઝના કેસીસ હોય છે એને રિપોર્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. નર્સિસ જે છે એ લોકોએ લીગલી જેટલા બી કેસીસ હોય છે એને આગળ એપ્રોપ્રિએટ લોકલ ઓર સ્ટેટ એજન્સીસ જે છે એને રિપોર્ટ કરવા પડે. Place the child in an environment that is safe, preventing further injury. ચાઇલ્ડ જે છે એમને સેફ એન્વાયરમેન્ટમાં જે છે એ તમારે રાખવાના કે જેનાથી ફર્ધર કોઈ ઇન્જુરીઝ ના થાય.
Document information related to the suspected abuse in an objective manner. જેટલી બી ઇન્ફોર્મેશન છે એને ડોક્યુમેન્ટ કરવાની ઓબ્જેક્ટિવ મેનરની અંદર, કે જ્યારે બી ચાઇલ્ડ જે છે એન્ટર થાય છે તો કેટલા ફિઝિકલ હાર્મ્સની અંદર કયા પ્લેસની ઉપર બોડીના કયા પાર્ટમાં ઇન્જુરીઝ પ્રેઝન્ટ છે, હિલિંગ જે છે એ થયું છે કે નહીં, ઓર સ્કાર્સ પ્રેઝન્ટ હોય, માર્ક્સ પ્રેઝન્ટ હોય, એ બી તમારે ડોક્યુમેન્ટેશનની અંદર લખવું પડે. Assess parents' strengths and weaknesses, normal coping mechanisms, and presence or absence of support system. પેરેન્ટ્સ જે છે એમની સ્ટ્રેન્થ્સ કઈ કઈ છે, વીકનેસીસ કઈ કઈ છે, કોપિંગ મિકેનિઝમ્સ કયા કયા છે એમના નોર્મલી, ઓર સપોર્ટ સિસ્ટમ જે છે એ કોઈ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવાનું. Assist the family in identifying stressors, support systems, and resources. Refer the family to appropriate support groups. Nurses are legally required to report all cases of suspected child abuse or elder abuse to the appropriate local or state agency. State laws and procedures may vary and are always followed. So, જ્યારે બી child abuse હોય or elder abuse હોય, so as a nurse, you are obligated to report all the cases legally. You have to report all the cases of suspected child abuse or elder abuse to appropriate local or state agency. State laws and procedure હોય છે મે બી ડિફરન્ટ હોય, બટ ઓલવેઝ જે છે એને ફોલો કરવી ઇમ્પોર્ટન્ટ છે. Latchkey children who do not have adult supervision before or after school hours, they are left to care for themselves during these times. Generally જે children હોય છે કે જેમાં જે પેરેન્ટ્સ હોય ઓર ફેમિલી મેમ્બર્સ હોય છે બધા એ જોબ જે છે એવું કંઈ કરતા હોય, તો જનરલી ચિલ્ડ્રન જે છે એમાં કોઈ એડલ્ટ સુપરવિઝન ના હોય, કે સ્કૂલ અવર્સ જે છે એના પહેલા ઓર સ્કૂલ અવર્સ પછી બી કોઈ એમનું ધ્યાન રાખનારા ના હોય, તે બધા લેચકી ચિલ્ડ્રનની અંદર આવશે. Occurs when children are members of single parent family or when both parents work and need to leave the home before children are brought to school or arrive home after the children. જે લેચકી ચિલ્ડ્રન જે છે એમાં જે બી ચિલ્ડ્રન હશે એમાં ફેમિલી મેમ્બર્સ હોય, મે બી સિંગલ પેરેન્ટ ફેમિલી હોય, ઓર બોથ પેરેન્ટ્સ જે છે એ લોકો વર્ક કરતા હોય, એન્ડ જ્યારે બી ચાઇલ્ડ જે છે એ સ્કૂલ જાય એના પહેલા જે છે એ ઘરમાંથી એ લોકો બહાર નીકળીને જોબ માટે જતા હોય, જ્યારે ચાઇલ્ડ ઘરે આવે એના પછી જે છે એ લોકો ઘરે આવતા હોય છે. તો આવી સિચ્યુએશન જે છે એની અંદર પ્રોબ્લેમ્સ જે છે જોવા મળે. This situation includes a stress provoking environment for the children and places the children at risk for an unsafe situation, injury, and delinquent behavior. હવે સિચ્યુએશન્સ હોય છે તો જનરલી એમાં સ્ટ્રેસ પ્રોવોકિંગ એન્વાયરમેન્ટ જોવા મળે ચિલ્ડ્રન માટે. અનસેફ સિચ્યુએશન્સ જે છે એનો રિસ્ક વધારે હોય, ઇન્જુરીઝ મે બી થઈ શકે છે ચાઇલ્ડમાં, ઓર ડેલિક્વન્ટ બિહેવિયર બી જોવા મળે કે ચાઇલ્ડ જે છે એનું બિહેવિયર જે છે એ બેડ થતું જાય. ઇન્ટરવેન્શન્સ કયા કયા છે? આઈડેન્ટિફાઈ ધ લેચકી ચાઇલ્ડ, કે એવા કયા ચાઇલ્ડ જે છે એ લેચકી ચાઇલ્ડ છે કે નહીં આઈડેન્ટિફાઈ કરો, કે પેરેન્ટ્સ જે છે બંને જોબ કરતા હોય, વર્કિંગ જે છે એ એમનું ચાલુ હોય, તો એવા ચાઇલ્ડ જે છે એમને આઈડેન્ટિફાઈ કરો. એન્કરેજ ધ પેરેન્ટ ટુ ટીચ ધ ચાઇલ્ડ અબાઉટ સેલ્ફ કેર એન્ડ સેલ્ફ હેલ્પ સ્કિલ્સ. પેરેન્ટ્સ જે છે એમને એન્કરેજ કરો કે ચાઇલ્ડ જે છે એમને શીખવાડે કે સેલ્ફ કેર જે છે કઈ રીતે કરવું, સેલ્ફ હેલ્પ સ્કિલ્સ જે છે કઈ રીતે પરફોર્મ કરવી. Assist the parent to identify possible alternatives to leave the child alone. પેરેન્ટ્સ જે છે એમને અસિસ્ટન્સ પ્રોવાઈડ કરો, હેલ્પ પ્રોવાઈડ કરો કે લોકો બીજા પોસિબલ અલ્ટરનેટિવ્સ જે છે ફાઇન્ડ આઉટ કરે કે ચાઇલ્ડ જે છે ઘરે એકલું ના રહે, એની જગ્યાએ જે છે એ પેરેન્ટ્સ જે છે એ રહી શકે, કાં તો એમના કોઈ ફેમિલી મેમ્બર્સ છે, કેરટેકર જે છે મે બી રહી શકે. Inform the parent about available community resources such as after school programs for children. પેરેન્ટ્સ જે છે એમને તમે ઇન્ફોર્મ કરી શકો છો કે કેટલાક કમ્યુનિટી રિસોર્સિસ હોય છે કે જે તમને એમને હેલ્પ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ આફ્ટર સ્કૂલ પ્રોગ્રામ્સ હોય ચિલ્ડ્રન માટે, કે સ્કૂલ જે છે ફિનિશ થયા પછી ચાઇલ્ડ જે છે એ પ્રોગ્રામ્સ અટેન્ડ કરી શકે છે. સો અહીંયા જે છે એ સ્ટોપ રાખીએ. કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન? ઓકે, ઇફ કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન નહીં હોય તો થેન્ક યુ. યુ ગાઈઝ કેન લીવ નાઉ. Thank you, ma'am. Thank you.
હેલો, તમારું નામ શું છે? ઓકે, સંભળાય છે તમને? ઓકે મેમ, તમારું નામ કેવું કઈ?